વસ્ત્ર પહેરી મૈયા કહે છે કેમ આયા મહાદેવ આંખ ભાંગ ધતુરો ચાવો નફટ મૂંડી તે માતાઓ પશુ દોડી આવો છો સમજો કઈ નહીં મનમાય બે બાળકો નીલા કારણે કે મારા મંદિરમાં સાની રે તું પાપડીને જોયું તારું પારખું બધું આટલા દાડા સતી જાણ તો પણ સર્વ લૂંટી ખાધું મુજવી ના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી મૈયાને ઉઠી જા કાલે તમે કહી ગયા બે પ્રગટ કરશો બાળ ત્યારે શંકરે નીચે જોયું મનમાં વિચારી તારી દીકરી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી વાડી ના વેલડી દૂરે વાસુ વિના દૂરે ગાય બાંધવ વિના દૂરે બેનડી પુત્ર વિના દૂરે માય ધન ધાન્ય ને પુત્ર ને આગે માંગે પર પુત્ર નમી પદ્યો તેના સોના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું વનો ઉભે અગ્નિ બાળી શિવ સાથી મારો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવી બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા કરે રૂદન હો ગણપતિ શિવરે શાને મારો તન હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ જેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ તે તરણાથી હળવી થાય હો ગણપતિ ત્યારે શિવજીને આવ્યું જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યું તું વરદાન હો ગણપતિ પેલા નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલો છે એનું નામ હો ગણપતિ એને વાત કરી સરે જૂઠી હો ગણપતિ હું તો તપતી આવ્યો ઉઠી હો ગણપતિ મેં માર્યો તમારો તન હો ગણપતિ આવું જોશો મૂંગો દમ હો ગણપતિ નંદી ભંગી મોકલ્યા ને પેલી પાળે જાય અસીએ કમળ્યો માર્ગમાંથી ચીકી દોડાય ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલું ને ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભ સ્થળ વળવા તેના દાંત આગળ એને સૂંઢ લાંબી પહોળા કાન દેવોમાં જાશે તો પોષાશે અમા અપાર મુજને દૂત દેવતા સર્વેને આદેશે ધન પાર્વતીને કુપ ત્યારે શિવજી બોલ્યા શું વાત હે સતી સૂરી નર મુનિવર પૂજશે ગણાયક ગણપતિ રૂપ ગુણને લાલ કર્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા દુહાર રૂપ તો આપ્યા શિવ નાગરા કે જોગી અવધૂત ચતુરાય દીધી જે ચારણા વળી કોઈ રજપૂત કોઈને ના ધન ક્યાં કામનો ઉદય કુંભ એદો વસ્તુ કછું ન કામની જે સર્વપદીઓ શિવ ચાતુરી ગુણ નદીઓ લગાર તમારું કાચું રૂપ ગુણ વિણ છેદાર કડવું દસ પંથી જ્યારે ચાલે ગામ પેલી રે ગણપતિનું નામ કથા ગ્રંથારંભે દે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોને સમરે ઘડતા ઘાટ પંથી સમરે જોટા વાટ પંચવદનના હાથ દયરામાય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય ઉથલો શાને કાજે રૂએ પાર્વતી સામે લોચન ચોળે જેને ઘેર વિવાવા જમશે ત્યાં બેસશે ઘીને રે ગોળે ઓખા કઈ ઉમૈયાએ સાદ કરવું ઓખા કઈ ઉમૈયાએ સાદ કર્યો બેચાર ત્યારે ઓખા આવી ઘીની શરીને ઓરડીની બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવને ગણપતિએ માર્યો તે સુધ મને ન કહી તે માટે તારું અંગ કળજો યુણને ખોજે કાય જો દંતના કુળમાં અવતરશે એની કેર બોલ્યા નાય ઓખા ભાઈ તો થતું જાય વાટ સંગ અપરાધ પાકે માત મારો આવડો છો દંડ ઉમૈયા કહે ને સાપ દીધો તે કેમ મિથ્યા થાય
દૈત કુળમાં અવતરજે જે દેવ કોઈ વળી જાય ચૈત્રની નારકમાં બાય તારો રે દેવા કારણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્ર માસના 30 દાડા અન અલણું ખાય 30 નહીં કોઈ 5 દાડા પાછલા જે કહેવાય 5 દિવસ જો ન પાળે તો 3 દિવસ વિશેષ 3 દિવસ ન થાય તો કરવો 1 દિવસ એ પ્રકારે વ્રત કરવું સમગ્ર શ્રીધન અલણ ખાઈને અવની સુએ વળી એક ઉજ્જવળાન દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું દે તારું તું કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે સત્સુલી તૃતીયા મેળવીને તું આવજે મુજદાસ ગૌરી વ્રત કરીને પુત્રી મારી કુરીશ મન નિયાશ દેવ કહે રાજા સુનો અહીં થયો એક પ્રકાર હવે બાણાસુરની શીગત થઈ તેનો કહું વિસ્તાર એનો સુનો રાજા નિર્ધાર હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોનિતપુર મોજાર ફળુબાર રાય બાણાસુરને બારણે વાળવાળી ચંદા પડી રજવાળીને કર્યું જાગજમાર બાણાસુરને બારણે રાય મેળીએ એઠો ઉતર્યો થયો પ્રાતકાળમાં મુખા ગળાડી ધરી સાવરણી તેજા રાય બાણાસુર વળતો દે મનમાં પામે દો સમજને દેખી ફેરવ્યું અલી તારું રેનું ત્યારે ચંડાલણી વળતી વડે સાંભળીએ રાય તને ઊંચા મોનિત છું મુખ કેમ દેખાડાય ત્યારે બાણાસુર વળતો વડે સાંભળે ચંડાલણી નાર સાચું રે બોલ કામિની નહીતર મારું થાય ત્યારે ચંડાલણી વળતી વડે સાંભળજો રાજન સાચું બોલવું જેવો ઘટે તેવો દેજો દંડ પાપ કાળે જોઈએ નહીં વાંધિયાનું વદન તમારે કાંઈ ચોરું નહીં સાંભળો રાજન કરવું તેરું ચંડાળ તો કોઈ નથી રાય દશવિધ ના કહેવાય તેનો ચંડા તેને કહીએ નદી ઉતરીનો નાય બીજો ચંડા તેને કહીએ પુત્રીનું ધન થાય ત્રીજો ચંડા તેને કહીએ દૂધે માથ પિતાય ચોથો ચંડા તેને કહીએ બાળકો ધનકાય પાંચમો ચંડા તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડા તેને કહીએ કરમાયું વદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં કનૈયા કે તન આઠમો નવમો ચંડાળ તેને કહીએ અરે કારકીના દસમો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાને જાય હજાર હાથે તાળી પાડી તવરી જા મહાદેવ આપો તે આપો શિવજી પુત્ર એક તટકે ચિત્રકૂટ નૈયાને તેડ્યા કર્મ તણા જોનાર પૂર્વે રાજા પૂતો કહેવાયો વૈશ્યપણો અવતાર તારા ઘેર એક જ હતો લાડકવાયો બા ભોજન કરતા તું તો બેઠો ભોજન કરવા તું બેઠો તે સાંભળ ને ભૂપા તું જ બાણામાં જમવાયો એક તારો બાળ માટી વાળા હાથ હતા બાળકના તેવા ત્યારે તુમને સંચારી હાથી કાઢ્યો બાળક ત્યારે ફક્ત જોજો સાંભળ ને ભૂપા બાળકને તો રીસ ચડી નવગણો કહેતા તુમને પુત્ર વાલો નથી માટે તું વાંધ્યો ને જે જન્મસા 15 કન્યાવાણી બોલ્યા સોનબાણા સુરાય તારા મનમાં જો બને તો તને આપીએ કન્યા ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન તારે વાંધ્યો આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ પોષ માસથી પૂર્ણ માસે પૂર્ણ થશે મનકામ વર પામી વળ્યો બાણાસુર સોનિકપુરમાં જાય માણાવતીને ગર્ભયો તેનો કહો મહિમાય પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ એક કન્યાય બધા મણિયા પડવરિયા રાજસભામાં જાય શાણ જોશી પીરિયા તેની જન્મ પત્રિકા લખાય વિદ્યા મળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર પેઢીઓ યાજીના અંગથી પ્રતિ છે કન્યાય તેને નામે રાશિ જોઈને નામ દરજો વખાય
ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રાપ્તિ છે સાર એ તારા હાથનો વેગે ઉતારશે ભાર ત્યારે આકાશના એવી થઈ તું સાંભળ ખૂબ નિર્ધાર એ પુત્રી ઈચ્છા બંને વર્ષે કુકારણ રૂપ કુમાર જ્યારે પુત્રી છે ત્યારે વર્ત છે આકાર ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમા તેણી વાર એ માટે પેઢી પ્રધાન એણી તેર ઊંચે રાય દેવવચન મિથ્યા ન થાય તે માટે કરવો છો ઉપાય રચો માયા સુંદર સાર તે માટે કરો ઉપાય ખાને ચિત્રલેખા અને મેલો મંદિરમાં રે કરીશું પરીક્ષિત